દશેરાનું પર્વ આવી રહ્યું છે. લોકોના આરોગ્ય માટે ચિંતા કરી છે વડોદરા મહાનગરપાલિકાની ટીમે. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થતા એ માટે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ થઈ છે. અલગ અલગ જગ્યા પર ફાફડા અને જલેબીનું જાણે ધૂમ વેચાણ થતું હોય ત્યારે આ ફાફડા અને જલેબીનો સેમ્પલ લેવામાં આવ્યા છે. મકરપુરા રોડ પર આવેલી એક દુકાન કે જ્યાં હાઇજીન ન હોવાથી તે નોટિસ પણ આપવામાં આવી છે. અલગ અલગ 8 જેટલી ટીમો અલગ અલગ વિસ્તારમાં એક્ટિવ થઈ છે. સાથે જ ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લીધા છે. પૃથ્થકરણ થશે અને ત્યારબાદ જો અનસેફ હશે એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના પ્રયત્ન થતા હશે તે જગ્યા પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. દશેરાનો મહાપર્વ છે ત્યારે વિવિધ ટીમો બનાવી થોડુંક સારું કે કેટલું જોઈએ? વધારે જોઈએ કે થોડુંક જ જોઈએ છે? તડકા આપો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે આગામી જે દશેરાનો તહેવાર છે એમાં ફાફડા જલેબીનું વધારે વેચાણ થતું હોય છે. તો ફાફડા જલેબીમાં જે રો મટીરિયલ વપરાય છે તેલ છે, ઘી છે, બેસન છે, ફાફડા છે, જલેબી છે, દરેક વસ્તુ જે કાયદા મુજબની છે એની ચકાસણી કરવા માટે ફૂડ સેફ્ટીની તમામ વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટોટલ 8 ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે. અત્યારે નોવીનો રોડ પર આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં આપણે બેસન છે, તેલ છે, ફાફડા છે, જલેબીના નમૂના લેવામાં આવેલ છે અને જેને લેબોરેટરીમાં પૃથ્થકરણ મોકલી આપવામાં આવશે.